સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર. તો આજે આપણે વાત કરવાના છીએ જે ઓપ્શન ટ્રેડિંગ છે એની અંદર ચાર્ટ છે તે ચાર્ટનું કઈ રીતના એનાલિસિસ કરવું જોઈએ કે આપણને પ્રોપર આઈડિયા આવી જાય કે માર્કેટની અંદર હવે શું થવાનું છે અથવા શું થઈ શકે છે. તો જેમ ઓપ્શન ટ્રેડિંગ કે શેર માર્કેટ છે તેની જેમ મિત્રો કોઈ પણ તમે ધંધો હોય કે નોકરી હોય એમાં તમને કોઈ જો એક્સપિરિયન્સ ન હોય કે તમે એનું પૂરું નોલેજ ન લીધેલું હોય તો તમે ગમે તેટલી મહેનત કરશો એમાં સફળતા મળશે નહીં નહીં ને નહીં. તો આ તો જે છે એ ઓપ્શન ટ્રેડિંગ છે મિત્રો. જો આની અંદર તમે જે છે એ શીખ્યા વગર આવશો, પ્રેક્ટિસ કર્યા વગર આવશો, તો જે તમે ગમે એટલું ફંડ લઈને આવશો તો બધું ફંડ છે એ ઝીરો થવાની શક્યતા છે એ 99.99% નહીં, પરંતુ 100% શક્યતા છે કે તમારું ફંડ છે એ ઝીરો થશે ને થશે. તો જે પણ મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કરે છે અથવા તો શરૂ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો જે છે લોસ કરીને બેઠા છે અને ફરીથી એમને શરૂઆત કરવી છે, તો એવા મિત્રોને હું એક જ સલાહ આપીશ કે તમે શેર માર્કેટ શીખો, ઓપ્શન ટ્રેડિંગ શીખો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ દરમિયાન જો તમે સક્સેસ જાઓ તો અને તો જ તમે ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત કરો. બાકીના સંજોગોમાં ઓપ્શન ટ્રેડિંગ કરાય નહીં. કેમ કે બેટર છે પ્રોફિટ તો એક બાજુની વાત, પ્રોફિટ થાય કે ન થાય એ વાત પછીની છે મિત્રો, પરંતુ ખોટ તો જવી જોઈએ નહીં નહીં ને નહીં. એટલા માટે મિત્રો તમને હું એક જ વાત કરીશ કે શીખવા ઉપર ફોકસ કરો, ચાર્ટને જોવો, ચાર્ટનું એનાલિસિસ કરો, ચાર્ટની સાથે વાતો કરો. ઇનફ કઈ જગ્યાએ ચાર્ટ માર્કેટ આવે છે ત્યાંથી ઉપર જઈ શકે છે, શા માટે જઈ શકે છે, એવું ત્યાં શું બને છે કે માર્કેટ છે તે ત્યાંથી ઉપર જાય છે. આ લેવલ છે તમે જોવો છો, અહીંયા માર્કેટ આવે ને ઉપર જાય છે. તો શા માટે અહીંયાથી માર્કેટ ઉપર જાય છે એ તમે વિચારો. ચાર્ટને જોવો, ચાર્ટને સમજો. આ લેવલ એવું શું છે આ લેવલમાં કે અહીંયાથી માર્કેટ ઉપર જાય છે. જો તમે આ ઝીણી ઝીણી બાબત, નાની નાની બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો, ઝીણવટપૂર્વક સમજશો ને, તો તમને પ્રોપર આઈડિયા આવશે કે નહીં અહીંયા મારે જે છે કોલ બાય કરવાનો છે કે અહીંયા મારે પુટ બાય કરવાનો છે. પ્રોપર તમને આઈડિયા આવશે ને આવશે. તો પેલા ચાર્ટને સમજો, કઈ રીતના જે છે એ આખી વિગતવાર, ભલે થોડો સમય લાગશે. ઓપ્શન ટ્રેડિંગ કઈ 2 દિવસ, 4 દિવસ કે મહિનો, 2 મહિના, 6 મહિના જે છે એ સક્સેસ થવાની વાત નથી. ઓપ્શન ટ્રેડિંગની અંદર જે લોકો સફળ થાય છે એ લોકો 6 મહિનામાં પણ સફળ થઈ જાય છે. અને ઘણા બધા લોકો એવો છે જે 6 વર્ષ સુધી મહેનત કરે તો પણ સફળ છે એ થઈ શકતા નથી. એનું કારણ છે, શું કારણ છે કે તમે જે છે આ ચાર્ટ કઈ રીતના બને છે એને કઈ રીતના ઓબ્ઝર્વ કરો છો, કઈ રીતના સમજો છો. મહત્વનું મિત્રો એ છે કે તમે ચાર્ટને કઈ નજરથી જોવો છો, કઈ રીતના લેવલ આઈડેન્ટિફાય કરો છો કે એ લેવલ છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. એ બધું જ્યારે તમે સમજો ત્યારે તમે ચાર્ટને છે અને બેંક નિફ્ટી કે ઓપ્શન ટ્રેડિંગને સમજી શકો, બાકીના સંજોગોમાં સમજી શકો નહીં. તો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના લેવલ છે એ આપણે આઈડેન્ટિફાય કરવા જોઈએ. કયું લેવલ છે એ જે છે એ મહત્વનું છે, ત્યાંથી માર્કેટ ઉપર જઈ શકે છે, એવું કઈ રીતના આપણને આઈડેન્ટિફાય થઈ શકે મિત્રો. તો આ જે છે મિત્રો 29 તારીખનો ચાર્ટ છે, તમે જોઈ શકો છો. 29 તારીખનો ચાર્ટ છે. 29 તારીખથી લઈ અને આજના દિવસ સુધીનું આપણે જે છે થોડું ઘણું માર્કેટ સમજીએ એટલે તમને પ્રોપર આઈડિયા આવે. હવે 29 તારીખે શું થયું, અહીંયાથી જ્યારે માર્કેટ ઓપન થયું, માર્કેટે એક ઉપરની સાઈડ મુવમેન્ટ આપ્યું. અહીંયાથી કોલર જે છે એ બાયર એક્ટિવ છે એટલે ખરીદવા વાળાનું એક સારું એવું પ્રેશર હતું. એટલે માર્કેટ જે છે એ મિત્રો ઉપરની સાઈડ ગયું અને અહીંયા જતા અહીંયાથી એકવાર માર્કેટની અંદર ફોલ આવ્યો. તો એ ફોલ ક્યાં સુધી આવ્યો તમે જોઈ શકો છો. તે ભૂતકાળમાં જે જગ્યાએ
તમે જોઈ શકો છો આ એક લેવલ હતું ભૂતકાળનું એક આ લેવલ છે અહીંયાથી માર્કેટમાં એકવાર જે છે એ સેલિંગ આવેલું છે અહીંયાથી થોડું જે છે એ સેલિંગ આવેલું છે અહીંયાથી સેલિંગ અહીંયાથી એકવાર ઉપર ગયું પાછું અહીંયાથી જે છે એ ઉપરથી નીચે અહીંયા સુધી સેલિંગ આવ્યું તો આ એક લેવલ છે આપણા માટે ખૂબ જ મિત્રો છે આઈડેન્ટિફાઈ એટલે કે મહત્વનું જે છે એ લેવલ બની જાય છે તો હવે તમે જોવો હવે આગળની તમે કરામત જોવો કે બેંક નિફ્ટી અહીંયા આવે આ લેવલ ઉપર આવે ત્યારે શું કરે છે એકવાર માર્કેટ ઉપરથી નીચે આવ્યું ક્યાં સુધી તો કે આ લેવલ ઉપર આવ્યું ફરી વાર પાછું માર્કેટ ઉપર ગયું અહીંયા લોકોને એવું લાગ્યું કે હવે માર્કેટ અહીંથી નીચે જશે નહીં આનાથી મને વધારે કોઈ પણ પ્રીમિયમ છે એ સસ્તું મળશે નહીં અથવા તો જે બેંક નિફ્ટી છે એ અહીંયાથી નીચે જશે નહીં એટલે લોકો અહીંયા શું કર્યું બાય કર્યું અને માર્કેટ ક્યાં ગયું ઉપર અહીંયાથી માર્કેટ પાછું નીચે આવ્યું કયા લેવલ ઉપર તો કે અગાઉ જ્યાંથી માર્કેટ ઉપર ગયું હતું એ લેવલ ઉપર પાછું આવ્યું તો અહીંયા પણ લોકોને એવું લાગ્યું કે હવે એનાથી નીચે માર્કેટ જશે નહીં પાછું અહીંયા જે છે એ બાયર એક્ટિવ થયા ખરીદવા વાળા એક્ટિવ થયા અને માર્કેટને ક્યાં લઈ ગયા ઉપર પાછું માર્કેટ નીચે આવ્યું અવારનવાર આ લેવલ ઉપર મિત્રો તમે જોવો છો માર્કેટ આવે છે તો જે છે એ આપણે આ રીતના જે છે ચાર્ટને સમજવું જોઈએ કે આ લેવલ એટલું બધું સ્ટ્રોંગ છે કે અહીંયાથી જે છે અહીંયા જે છે બાયર એટલા બધા સ્ટ્રોંગ બનીને બેઠા છે ને કે અહીંયાથી માર્કેટને નીચે જવા દેવા માંગતા નથી માર્કેટને અહીંયાથી ઉપર લઈ જવા માંગે છે ત્રીજી વાર પણ અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ અહીંયા સુધી ઉપર સુધી ગયું છે તો આ રીતના છે એ થોડું ઘણું આઈડેન્ટિફાય કરવું જોઈએ અને અહીંયા બીજું એક અહીંયા તમે એક આ લેવલ તમે જોઈ શકો છો કે આ લેવલ એક જે છે મિત્રો એવું છે કે આ લેવલ ઉપર જતા પાછું માર્કેટની અંદર થોડું ઘણું જે છે એ સેલિંગ આવી જાય છે એનું કારણ કે લોકોને અહીંયા પણ એવું લાગે છે જેમ અહીંયા એવું લાગે છે કે અહીંથી માર્કેટ નીચે જશે નહીં તો અહીંયાથી પણ ઘણા બધા જે છે એ બાયર લોકોને એવું લાગે છે કે અહીંયાથી માર્કેટ હવે ઉપર જઈ શકે એમ નથી તો જે પણ લોકો અહીંયાથી જે લોકો ખરીદીને બેઠા હતા અહીંયાથી અહીંયા સુધી તો અહીંયા તે લોકો જે છે એ વેચવાની ટ્રાય કરે છે અને જ્યારે એ લોકો જે છે એ વેચે ત્યારે માર્કેટ પાછું છે એ નીચે આવતું હોય છે તો આ રીતના જે છે એ આપણે પ્લાન કરવો જોઈએ છે આગળ પણ આપણે થોડું જોઈએ તમે જોઈ શકો આ જે લેવલ છે એ અહીંયાથી માર્કેટ પાછું કન્ટિન્યુ આ લેવલ ઉપર આવી માર્કેટ ઉપર પાછું નીચે આવ્યું પાછું ઉપર નીચે ઉપર તો આ રીતના જે છે એ આપણે લેવલ જે છે એ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ ઇનફ અહીંયાથી માર્કેટ આજના દિવસ આ જે છે આ દિવસ છે કઈ તારીખ 2 તારીખના દિવસે લગભગ 410 પોઈન્ટ કે 20 પોઈન્ટ આસપાસ સમથિંગ છે એ માર્કેટ ડાઉન ખુલ્યું હતું તો તમે જોઈ શકો છો માર્કેટ ડાઉન ખુલ્યું નો ડાઉન પરંતુ શું થયું આ લેવલ તમે હજુ સ્ટ્રોંગ લેવલ છે તમે જોઈ શકો છો આ લેવલ એટલું બધું સ્ટ્રોંગ છે કે અહીંયાથી જે છે બાયર લોકો ઓટોમેટિક એક્ટિવ થાય છે ખરીદવા વાળા જે લોકો છે ઓટોમેટિક અહીંયા એક્ટિવ થાય છે આ લેવલ તૂટવા દેતા નથી કદાચ જો આ લેવલ જે છે એ તૂટે તો અહીંયાથી માર્કેટ નીચે છે એ મૂવ કરી શકે પરંતુ અહીંયાથી જે છે એ બાય કરવા વાળા જે મિત્રો છે અહીંયાથી નીચે માર્કેટને જવા દેતા નથી આ લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જોઈ શકો છો અહીંયાથી માર્કેટ પાછું ઉપર પાછું નીચે પાછું ઉપર ને પાછું એ લેવલ ઉપર માર્કેટ હવે જે છે એ મુવમેન્ટ કરે છે તો હવે જે છે એક એવું બને કે ઘણી બધી વાર તમે જોઈ શકો છો કે અહીંયા એક વાર બે વાર 3 વાર 4 વાર ટચ થયું છે હવે માર્કેટ અહીંયાથી પાછું નીચે આવે છે તો કદાચ માર્કેટ છે અહીંયાથી પાછું એક અપ મુવમેન્ટ આપી શકે છે અથવા જો ડાઉન મુવમેન્ટ આપશે તો સારી એવી ડાઉન મુવમેન્ટ પણ આપી શકે છે તો માર્કેટની અંદર મિત્રો જે લેવલ છે એ આ રીતના આઈડેન્ટિફાઈ થતા હોય છે આ રીતના આપણે જે છે ચાર્ટને સમજવો જોઈએ તો આપણને પ્રોપર આઈડિયા આવે કે નહીં ખરેખર ચાર્ટ આપણને શું કહેવા માંગે છે ચાર્ટની અંદર શું બની રહ્યું છે બીજી એક તમને વાત કરી દો કે જે છે અહીંયા એક જો તમે જોઈ શકો છો આ રીતના જે છે એ માર્કેટ એક ટ્રેન્ડમાં રિવર્સ થતું હતું તમે જોઈ શકો જેમ આપણે નીચે સપોર્ટ લઈ રહ્યું હતું ઉપર તો આ રીતના આપણે જોયું પરંતુ
અહીંયા જે કઈ રીતના એક સપોર્ટ બનતો હતો, અપસાઇડની સાઈડ કઈ રીતના એક રેઝિસ્ટન્સ બનતું હતું તમે જોવો કે માર્કેટ છે એ એકવાર અહીંયાથી રિજેક્શન લીધું, બીજી વાર અહીંયાથી રિજેક્શન લીધું. તો અવારનવાર મિત્રો માર્કેટ અહીંયાથી ઉપર ગયું, પાછું નીચે આવ્યું, ઉપર ગયું. આ ટ્રેન્ડ લાઈન તમે જોઈ શકો, ટચ કરીને પાછું નીચે આવ્યું, પાછું ટચ કરવા ગયું, પાછું નીચે આવ્યું. તમે જોઈ શકો છો કન્ટિન્યુ અહીંયા રિજેક્શન આવે છે. ઇનફ અહીંયાથી માર્કેટ જ્યારે ઉપર ગયું ત્યારે પણ એકવાર અહીંયા આવતાની સાથે અહીંયા રિજેક્શન આવ્યું. પરંતુ આ એક લેવલ છે તેને બ્રેક કર્યું, પણ કન્ટિન્યુ 1, 2, 3, 4 ને 5 વાર માર્કેટમાં રિજેક્શન આવ્યું ને આવ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો. તો માર્કેટની અંદર હંમેશા આ રીતના કામ કરવું જોઈએ અને આ રીતના જે છે એ ચાર્ટ છે એને સમજવા જોઈએ. ચાર્ટ આ રીતના એનાલિસિસ કરાય છે મિત્રો. પ્રોપર રીતના જો તમે એનાલિસિસ કરો તો તમે જે છે ઈ લોસથી બચી શકો છો અને જેટલું સારું એવા ટાર્ગેટ અચીવ કરી શકો છો. પરંતુ આના માટે તમારે સમય લાગશે, 6 મહિના લાગશે, કદાચ 1 વર્ષ લાગશે, 2 વર્ષ લાગશે ને 5 વર્ષ પણ લાગશે. પણ જો તમારામાં ચાર્ટને સમજવાની ક્ષમતા છે, તમે ચાર્ટને સમજી શકો છો, વાંચી શકો છો, એની સાથે વાતો કરી શકો છો, તો તમે જે છે એ તમારા માટે સમજવું છે એ ખૂબ જ ઈઝી થઈ જશે. અને તમે કદાચ 1 વર્ષ કે 6 મહિના પણ ટાઈમ આપશો તો પણ તમે સક્સેસ થઈ શકશો. તો આ રીતના જે છે ચાર્ટનું એનાલિસિસ કરવું જોઈએ અને હું પણ હંમેશા આ રીતને ચાર્ટ છે એનું એનાલિસિસ કરતો હોઉં છું. જેથી સારા એવો આપણે પ્રોફિટ કરી શકીએ મિત્રો. બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ. મળીએ આવતા વિડીયોની અંદર.